આંધ્રપ્રદેશમાં પણ આજે તેલુગુ દેશમ પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં પાર્ટી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને નેતા તરીકે ચૂંટવામાં આવશે। પાર્ટી તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ નેતા ચૂંટાયા બાદ ટીડીપી, ભાજપ અને જનસેનાના ગઠબંધનના નેતાઓ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે। આ પછી તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવી શકે છે। નાયડુની સાથે કેટલાક ધારાસભ્યો મંત્રી પદની શપથ લેશે। આંધ્રપ્રદેશમાં ટીડીપીએ 135, જનસેનાએ 21 અને બીજેપીએ 8 સીટ પર જીત હાંસલ કરી છે। આવતીકાલે એટલે કે 12 જૂનના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે। બીજી તરફ આંધ્રપ્રદેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનના કારણે ભક્ત ચરણ દાસે રાજીનામું આપી દીધું છે। ચૂંટણી પહેલા તેમને કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। જો કે બંને ચૂંટણીમાં જીત હાંસલ ન થતાં તેમને નૈતિક રીતે રાજીનામું હાથ ધર્યું છે।